टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પહેલગામ હુમલા બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે અને અનેક પાકિસ્તાની વેબસાઇટ પર ભારત પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇકના પગલાં લેવાયા છે। પાકિસ્તાની વેબસાઇટ્સને સંપૂર્ણ બ્લોક કરવાની વિચારણા કરાઈ રહી છે। સુરક્ષાની દ્રષ્ટિએ ભારત સરકારનું આ મહત્વપૂર્ણ પગલું છે। પહેલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક નિર્ણયો લેવાયા છે, જેમાં સિંધુ જળસંધિ રદ કરવા સહિત પાકિસ્તાન માટે ભારતીય એરસ્પેસ પણ બંધ કરી દેવાઈ છે। સાથે જ પાકિસ્તાનના અનેક લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં બેન કરી દેવાયા છે, જે બાદ પાકિસ્તાનની અનેક વેબસાઇટ્સને પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવાઈ છે અને હવે સરકાર પાકિસ્તાનની તમામ વેબસાઇટ્સને ભારતમાં સંપૂર્ણપણે બ્લોક કરવાનું વિચારી રહી છે। ભારત સરકારના પગલાંને આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશના રૂપે જોવામાં આવી રહ્યું છે। तो ठेर ठेर भारते पाकिस्तान विरुद्ध एक बाद एक कड़क पगला लई जाने के एक बाद एक स्ट्राइक करी छे। सुरक्षानी दृष्टिए भारते हवे पाकिस्तान पर करी छे डिजिटल स्ट्राइक, जेमां केटलीय वेबसाइट्स जे छे पाकिस्ताननी तेने ब्लॉक करी देवामां आव्युं छे। साथे ज केटला एवा अकाउंट्स छे पाकिस्तानना तेने पण बेन करी देवामां आव्या छे। जे भारतीय सुरक्षा पर खतरो रूप गणाववामां आवी रही छे एवी वेबसाइट्सने भारत द्वारा बेन करी देवामां आव्युं छे। એટલે હવે સુરક્ષાની દ્રષ્ટિને જોતા ભારત તરફનું આ ડિજિટલ સ્ટ્રાઇકનું પગલું ઘણું જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અનેકવાર એવું બની ચૂક્યું છે કે જેમાં પાકિસ્તાન દ્વારા ભારતની કેટલીક વેબસાઇટ્સને હેક કરવામાં આવી હોય। તો ભારત